આપણે સ્વામિનારાયણ ભગવાનના નામથી અલગ અલગ ઘણી બધી સંસ્થાઓ હોય, ઘણી બધી સંસ્થાઓ હોય. સ્વામિનારાયણ સંપ્રદાય છે એ અમદાવાદ દેશ, વડતાલ દેશ, બે દેશમાં પ્રવાહિત છે. બે દેશમાંથી અલગ સંસ્થાઓ જુદી પડેલી હોય. અક્ષર પુરુષોત્તમ સંસ્થા હોય, વાસણા સંસ્થા હોય, ચોકડા સંસ્થાન હોય, પછી મણિનગર હોય, કેટલાને આપણે નામ લઈએ. ઘણી અલગ સંસ્થાઓ હોય. પણ મજાની વાત, આનંદની વાત એ છે કે બધી જ સંસ્થાઓ, બધી જ સંસ્થાના સંતો, બધી જ સંસ્થાના હરિભક્તો, એમના ફોલોઅર્સ, એ બધાનો એક જ મત માત્ર રહે કે આ જન્મ અંતિમ જન્મ કરવો છે. લેખકે કે કોઈ ચિંતકે બહુ સરસ વાત લખી છે, એકવાર સત્સંગીઓ સાંભળવા જેવી છે. અને સાંભળતા આપણું દિલ આમ સાદી ભાષામાં કે બાગ થઈ જાય, દિલ ખુશ થઈ જાય, શેર લોહી ચડી જાય. એવી બહુ સરસ વાત કરી. આપણે સત્સંગી છીએ અને સત્સંગી માટે કોઈએ લખ્યું આખી વાત સાંભળવા જેવી કે સત્સંગીના ખોરડા કદાચ નાના હોય પણ સાહેબ મન મર્દાનગી અને મહેમાન ગતિ તો મોટા જ હોય છે. ખોરડા કદાચ નાના હોય પણ એના મન બહુ મોટા, એની મહેમાન ગતિ બહુ મોટી હોય છે. એટલે જ લખે છે, પાંદડું જોઈને પરખાય ઓલી ઝાડવા તણી જાત, પણ હાંક દેતા હાલે હજારો, એ તો સ્વામિનારાયણ કેરી નાથ. સાહિત્યની ભાષા છે, મજા આવે એવી વાત છે. આપણને પોતાને આ વાત સાંભળતા ગર્વ અને આનંદ ઉપજે કે પાંદડું જોઈને પરખાય ઓલી ઝાડવા તણી જાત. કોઈ પાન જોઈને નક્કી થઈ જાય કે આ કયા ઝાડનું પાન છે, એ ઝાડ કઈ જાતનું છે. પણ હાંક દેતા હાલે હજારો, એ તો સ્વામિનારાયણ કેરીનાથ. એક હાકલ પડે અને હજારો ભગવાનના ભક્તો એ માર્ગે આગળ વધે, એ તો સ્વામિનારાયણ કેરીનાથ. સત્સંગી એટલે એપલનો ફોન હોય ને એમાં સ્વામિનારાયણનો વોલપેપર અને સ્વામિનારાયણની રિંગટોન હોય. ₹1,00,000નો કદાચ ફોન હોય, એપલનો ફોન સારામાં સારો ફોન, એમાં સ્વામિનારાયણનું વોલપેપર, સ્વામિનારાયણની રિંગટોન હોય. સત્સંગી એટલે રોજ સવારે વહેલા ઉઠી અને જય સ્વામિનારાયણ બોલાય. અને જય સ્વામિનારાયણ એટલે ઠાકોરજીની પ્રસાદી ખવડાવવામાં પહેલો નંબર. આપણા વડતાલ, ભુજ, ગઢડા, જુનાગઢ, અમદાવાદ વગેરે તમામ મંદિરોમાં પ્રસાદ ઠાકોરજીનો સૌને પ્રેમથી પીરસાય. સારંગપુર ધામ હોય, અન્ય તમામ મંદિરોમાં ભગવાનનો પ્રસાદ સૌને પીરસાય. ઠાકોરજીની પ્રસાદી ખવડાવવામાં પહેલો નંબર. અને સ્વામિનારાયણ એટલે જ્યાં તમને 50 લાખની મર્સિડીઝ પાછળ પણ જય શ્રી સ્વામિનારાયણ એવું લખેલું જોવા મળે, એને જરાય સંકોચ ન થાય. સ્વામિનારાયણ એટલે દિલદારી અને દાતારી અને સત્સંગી માટે જીવ આપનાર. સ્વામિનારાયણ એટલે જે થાય છે એ સ્વામિનારાયણની કૃપા છે એમ માનનાર આખો પરિવાર. સ્વામિનારાયણ એટલે જ્યાં ઘરની બહાર જતી વખતે ઘરના સભ્યોને જય સ્વામિનારાયણ કહેવામાં આવતું હોય. સ્વામિનારાયણ એટલે એક અસીમ સાગર કે જ્યાંથી તમને બીજું કંઈ મળે કે ન મળે, પરંતુ લાગણી તો અપાર મળશે જ. અને ગર્વ છે કે હું સ્વામિનારાયણનો છું અને સ્વામિનારાયણ મારા છે. સાહેબ આવી છે અમારી સ્વામિનારાયણની નાયત. સ્વામિનારાયણનો સંગ પારસમણી જેવો છે. લોઢાને જો પારસમણીનો સંગ થાય તો લોઢું હોનું થઈ જતું હોય, એમ ગમે તેવો હીન માણસ કદમ સ્થિતિનો જીવ હોય, પણ સત્સંગીનો ભગવાનના સાધુનો સંગ થાય એ સૌ અપરાધમાંથી છૂટી અને એ પણ પરમ ભગવદીય બને અને પુનર્જન્મના તમામ એના બંધનો તૂટી જાય. દુનિયા જ્યાં આવતા જન્મની તૈયારી કરતું હોય કે આવતા જન્મમાં હારા સુખ મળે કે હારા વૈભવ મળે કે સારું પાત્ર મળે, એના માટે મહેનત કરતા હોય, પણ સ્વામિનારાયણની નાયત કે સ્વામિનારાયણના આશ્રિતો સત્સંગીઓ એમણે તો પુનર્જન્મના જ બંધનો તૂટી જાય. આવતો જન્મ લેવાનો હોય તો એના માટે
કંઈક મહેનત કરવાની ને. આપણે જે મહેનત કરીએ છીએ એ આવતો જન્મ સારો આવે એના માટે નહીં, આપણે જે પ્રયાસ કરીએ છીએ એ આ જન્મ અંતિમ જન્મ બને એના માટેના પ્રયાસો છે. આ વાત ક્યારેય ભૂલાય નહીં. બાકી બધી આપણે વાતો કથાઓ વગેરે સાંભળતા હોઈએ, પણ અમુક અમુક વાતોનો અર્ક હોય છે, રહસ્ય હોય છે. અમુક અમુક વાતો રહસ્ય રૂપ હોય છે, એમાં જરાય ફેર ન પડવો જોઈએ, એમાં જરાય આગું પાછું ચાલે નહીં. અમુક અમુક વસ્તુ ફિક્સ હોય. એમ આપણી સ્વામિનારાયણ ભગવાનના નામથી અલગ અલગ ઘણી બધી સંસ્થાઓ હોય. ઘણી બધી સંસ્થાઓ હોય. સ્વામિનારાયણ સંપ્રદાય છે એ અમદાવાદ દેશ, વડતાલ દેશ, બે દેશમાં પ્રવાહિત છે. બે દેશમાંથી અલગ અલગ સંસ્થાઓ જુદી પડેલી હોય. અક્ષર પુરુષોત્તમ સંસ્થા હોય, વાસણા સંસ્થા હોય, ચોકડા સંસ્થાન હોય, પછી મણિનગર હોય, કેટલા આપણા નામ લઈએ. ઘણી અલગ અલગ સંસ્થાઓ હોય. પણ મજાની વાત, આનંદની વાત એ છે કે બધી જ સંસ્થાઓ, બધી જ સંસ્થાના સંતો, બધી જ સંસ્થાના હરિભક્તો, એમના ફોલોઅર્સ, એ બધાનો એક જ મત માત્ર રહે કે આ જન્મ અંતિમ જન્મ કરવો છે. સાચું ખોટું બધા જ અલગ અલગ, આપણે જેને ફિરકાઓ દુનિયા જેને કહેતા હોય, અલગ અલગ પંથ કહેતા હોય, અલગ અલગ બ્રાન્ચીસ કહેતા હોય, એ બધા એક જ ઉપદેશ આપે, આ જન્મ અંતિમ જન્મ કરવો છે. અને આ જન્મ અંતિમ જન્મ કરાવી શકે એવા સમર્થ અમારા ભગવાન સ્વામી નારાયણ છે. અહીંયા કોઈ બાઉન્ડ્રીઝ નહીં, અહીંયા કોઈ બીજો વિચાર નહીં. આ મતમાં બધા જ એક સાથે, બધા જ એક મત સાથે જોડાયેલા, કારણ કે બધાનો આધાર વચનામૃતમ છે. અને વચનામૃત એ જ વાત નિર્દિષ્ટ કરે છે કે આપણે આ જન્મમાં એવી ભગવાનની ભક્તિ, ઉપાસના, સાધના, આરાધના કરીએ, એવા ભગવાનને વશ કરીએ અને એવા નિર્વાસનિક થઈએ કે આ જન્મ પછી બીજો જન્મ લેવાની જરૂર જ ન પડે. આ છે સત્ય જ્ઞાન, આ છે પૂર્ણ જ્ઞાન, આ છે વ્યવસ્થિત જ્ઞાન. પછી જેને આ ભાગ ફૂટા હોય એને બીજું કંઈક જ્ઞાન મળે એ વાત આખી અલગ છે. બાકી મૂળ જ્ઞાન આટલું છે. પછી બધા પોતાની અલગ વિચારધારા હોય, એને બધી મુબારક. પણ તમે કોઈ પણ સંસ્થા સાથે, કોઈ પણ મંડળ સાથે, કોઈ પણ ગ્રુપ સાથે જોડાયેલા હોય, સ્વામિનારાયણના નામથી ચાલતી કોઈ પણ સંસ્થા, સ્વામિનારાયણના નામથી ચાલતું કોઈ પણ ગ્રુપ, એનું અંતિમ જ્ઞાન, અંતિમ ધ્યેય બિંદુ આટલું જ માત્ર છે કે આ જન્મને અંતિમ જન્મ કરવો છે. હવે પાછું માતાના ગર્ભમાં આવવું નથી. એવું ભગવાનનું ભજન કરવું છે, એવા તૈયાર થવું છે અને એવા ભગવાનને પ્રસન્ન કરવા છે. કેટલી મજાની વાત છે, કેટલી મીઠી, બહુ નાની વાત છે, પણ આપણને સૌ કોઈને સ્પર્શે એવી છે. ભગવાન સ્વામિનારાયણના હોવાને નાતે ભગવાનની દ્રઢ ઉપાસના, ભગવાનના સ્વરૂપનો જેમ છે એમ પરિપૂર્ણ નિશ્ચય, એમાં ડગમગાટ ન હોય. ભગવાન સ્વામિનારાયણના નિયમ ધર્મ એનું પૂર્ણપણે પાલન, ન્યાય, નીતિ, નીતિમત્તા, માણસાઈ, એમાં ક્યારેય ચૂક ન આવે. બસ આટલું માત્ર કરીએ એટલે આપણો આ જન્મ સાચા અર્થમાં અંતિમ જન્મ થઈ જાય. આ શબ્દ વારે વાર એટલા માટે પ્રયોગ કરું છું, આપણા માઇન્ડમાં થોડાક છપાઈ જાય. આ શબ્દો આપણને ક્યારેય ભૂલાય નહીં, માટે આ શબ્દને આજે મેં વારે વારે રિપીટ કર્યા છે. તો રિપીટ કરેલા શબ્દોને બરાબર અંતરમાં ઉતારી લઈએ અને એ રીતે ભજન કરીએ, એ રીતે તૈયારી કરીએ અને એ રીતે જ જીવન જીવીએ. ઘણા બધા વડીલો એવા છે, અને બકુલભાઈ ગેડિયા ઘણી મોટી ઉંમરે સત્સંગ સમજાણો, ભગવાન સ્વામિનારાયણનો આશરો થયો, સારા સદગુરુની પ્રાપ્તિ થઈ, કથા વાર્તા વગેરેના માધ્યમથી જ્ઞાન પ્રાપ્ત થતું ગયું. એ મોટી ઉંમરના હોય એને ઘણીવાર એવું થતું હોય કે આ જન્મે તો મારો મોક્ષ નહીં થાય. શું કામ? કે આટલી મોટી ઉંમરે આપણે જે હરિભગત થયા, સત્સંગમાં આવ્યા, આપણી પાસે બહુ લાંબો હવે સમય નહીં. કેમ થાય? કેમ શું થાય એમ નહીં, આને આ જન્મે જ થાય. ભગવાનને, ભગવાનના સદગુરુની કૃપા જ્યારે થાય પછી એને કાંઈ
100-200 વર્ષની જરૂર ન પડે, એને 5-25 વર્ષની જરૂર ન પડે. એની દ્રષ્ટિ માત્રે કરી, એના સંકલ્પ માત્રે કરી અને કલ્યાણ થાય, એમાં કોઈ શંકા નથી. બસ એના વચનમાં પૂર્ણ ભરોસો, પૂર્ણ વિશ્વાસ, હૃદયમાં સહેજ પણ શંકાનો કીડો ન હોય. એને કોઈ લાંબા સમયની જરૂર નહીં. બસ જ્યારથી સમજણા થયા ત્યારથી જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો. જ્યારથી જીવનમાં સત્સંગનો સૂરજ ઉગ્યો ત્યારથી માનો એ હોનાનો સૂરજ ઉગ્યો. એમાં જરાય પાછું પડવું નહીં, એમાં જરાય કાચું પડવું નહીં. દેહ ચાલે, ચાહે સ્ત્રીનો હોય પુરુષનો હોય, આશ્રમ ચાહે ગ્રસ્ત હોય કે ત્યાગાશ્રમ હોય, ઉંમર ચાહે બાળક હોય કે વૃદ્ધ હોય, પરિસ્થિતિ ચાહે ગરીબ હોય કે તવંગર હોય, પણ પુરુષોત્તમ નારાયણ એક માત્ર મુક્ત સમાન જીવને માત્ર જુએ છે. મુક્ત કક્ષાને પામેલા જીવાત્મા એ પરમાત્માને પામવાને માટે બિલકુલ યોગ્ય છે. બસ આની આરાધના, આની સાધના અને આજની તૈયારી મન મૂકીને કર્યા કરવી, એના માટે મંડી પડવું. એમાં બીજી વાત નહીં, એમાં બીજો વિચાર નહીં, એમાં બીજી શંકા નહીં, એમાં બીજું કોમ્પ્રોમાઇઝ નહીં. જે પોતાને મળ્યું છે એ પૂર્ણ મળ્યું છે, અને જે મળ્યું છે એ સનાતન છે, એ સત્ય છે, અને એ જ મારા કલ્યાણનો હાર્દ છે. બસ આટલી વાત એકવાર ન સમજાય તો 2 વાર, 2 વાર ન સમજાય તો 3 વાર, પણ વારે વારે સાંભળીને પણ આટલી જ વાતને ક્લિયર કરવાની રહેશે.